અધર તખત પર મારા ગુરુજી બિરાજે અધર તખત પર મારા પિયુજી બિરાજે ગુરુજી બિરાજે એની પૂરી મળી ગઈ નિશાની એની પૂરી મળી ગઈ નિશાની નિશાની મને બોલાવે સતગુરુ જ્ઞાની જ્ઞાની હું તો આહાની ભરવાને પાણી પાણી મને બોલાવે સતગુરુ જ્ઞાની દાસ સતને ગુરુ અણવર મળ્યા એને વાતો બતાવી સાની સાની એને વાતો બતાવી સાની 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 મને બોલાવે સતગુરુ જ્ઞાની જ્ઞાની મને બોલાવે સતગુરુ જ્ઞાની हमारे डीएन झोगराना भरवाड़ समाजना प्रमुख से पोते सूरत में एमना तरफथी 2101 રૂપિયા તાળી તો લઈ જવા ભાઈ ભાઈ ઠાકર ઘણું આર સમજ આપજો જય હો હવે એક વાણી લઉં છું આ સાપી લેજે અમરમાની સુંદરી લઉં છું કેમ કે પ્રભુનું બાનું પહેરીને બેઠો છું બાપ અને સુંદરી કે બેનો દીકરી ઓઢે એ સુંદરી નહીં બાપ અને ન્યાય સુંદરી પૂજા એ નહીં એ સુંદરી નહીં પૂજાતી આ દેહ છે આપણી કાયા એને સુંદરી કહેવામાં આવે છે અને એ સુંદરીની પૂજા થાય બાપ ઓલી સુંદરી નહીં એ શબ્દ પર ધ્યાન દેજો અમરમાની સુંદરી અને સુંદરી અહીંથી લેવાય છે હાલો અમરમાની અને એટલા હાથમાં બેઠા છો આ સુંદરીની અંદર થોડી થોડી ભાત પૂરવાની છે બધાને એટલે કેવી ભાત ખાલી એક એક વ્યક્તિ 10-10 રૂપિયા સુંદરીમાં આપવાના છે આમ ઊભા થઈને લાઈન થઈ જાય 10 તમને જે ઈચ્છા પડી હા અને મને એમ થાય કે નહીં શુકરની અંદર જે આજે આયોજન થયું અને સુંદરી આજે ભાત પડી ગઈ હા અને એ સુંદરી લઈને આવું છું માં અમરમાની સાદલ પીરે ગાય છે તો પરબે પૂંજાણી માની સુંદરી હો માં પરબે પૂંજાણી માની સુંદરી હાલો લાઈન થઈ જાય મારા બાપા બધા ભાઈઓ બધા બહેનો બધા જગ્યા બેઠા ક્યાં એ નો હોય તો આજુબાજુ વાળા ઉસીના લઈ લેજો 10 રૂપિયા 10 તો આપવાના છે આમ ભાવ ને પ્રેમ દો હા રમેશભાઈ વાહ ગયો સુંદરી ને શેડે માયે સુંદરી ને શેડે માયે બાંધી રે લીધેલ સાર વેદ રે હો માં પરબે પૂજાણી માની સુંદરી હલો પરબે પૂજાણી માની સુંદરી હો માં પરબે પૂજાણી માની સુંદરી સુંદરી હો સુંદરી સુંદરી હો સુંદરી સુંદરી હો સુંદરી પરબે પૂજાણી માની સુંદરી હો માં પરબે પૂજાણી માની સુંદરી હા મારા બાપા ભાઈ ભાઈ
ભાઈઓ બહેનો બધા હો બાપલા આ સુંદરી માની જો તમને માં વાલા હોય તો આ ગમે માં આ બોલ अमर मन सुंदरी देश की धरती सोना उगले उगले हीरे मोती मेरे देश की धरती अर्धा उभा जाओ अर्धा में केम घेरे ना पाड़ी पगार मिल गया भाई भाई मारे वण में वाविया हो मां सत्य सुख मारे वण वाविया तेजी जेरे तेता मा वीणो रे कपास रे हो मां वरबे पूजाणी मानी सुंदरी हो मां वरबे पूजाणी मानी सुंदरी सुंदरी हो सुंदरी सुंदरी हो सुंदरी हो सुंदरी वरबे पूजाणी मानी सुंदरी हो मां वरबे पूजाणी अमर मानी सुंदरी
અરે મોતી ગોચા નહીં મળે ભાઈ, આવા મોતીડા ગોચા કોઈ દી નહીં મળે. ભલે ને માન સરોવર સુકાય, પાડાવને પાન બીડા હું કામના, પાડો ગોતે કાયમ પરાળ. કદાચ એને મુખવાસ આપો કે ગમે એવું ભોજન આપો તો એ ધરાય નહીં. જેની વૃત્તિ ઠેકાણે ન હોય, જેની વિશાળ ધરા ઠેકાણે ન હોય, એને કદાચ આ ગમે એટલું પીરહો એને ઓળખાણ. કેમ કે એ કોઈ સ્થિર પડ્યા જ હોય જીવનની અંદર. જે જીવનની અંદર સ્થિર પડી ગયા બાપ એને ઓળખાણ આવે. એ બેહી ગયા અને બેહાડી દીધો હોય તો ખાલી બેઠે ન વળે, ભજનમાં બે ન વળે, ભજન બેઠા પછી ભજન ને બેહાડવું તો કાક વળે. અને જેને જે આ બધા જે બેહી ગયા બેઠા પછી એને ભજન બેહાડ્યું. ખાલી ભજન માં ન બેઠા. એક એક ઇતિહાસ તમે તપાસી લ્યો. એ જગ્યા બેહી ગયા ઠેકાણે અને ઠેકાણું ગોતીને બેઠા બધા, ઠેકાણા વગર નથી બેઠા. અને જેને જેને ઠેકાણું મળી ગયું ઠેકાણું ગોતીને બેઠા અને ભજન ને બેહાડી લીધું એટલે પામી ગયા. અને પામ્યા પછી જેમ તેમ નહીં. એ મારા બાપુઓ મહેનત એને કરી, તડકો એને ખાધો, તાજ એને વેઠી, ભૂખ એને વેઠી, માર ખાધા, ગાળું ખાધી અને મેળવીને આપણી માટે મૂકીને ગયા છે. અને આપણે એના નામ ઉપર કેટલો આનંદ કરી રહ્યા છીએ. રસોડું તૈયારી એને કર્યું, આ રસોડું તૈયારી એને કર્યું. આંબો પર બે વાવ્યો, આંબો પર બે વાવ્યો અને દાળ ક્યાં ચટકી ગઈ? લાખાને કીધું ને, લાખો કોઠીઓ થઈ ગયો, ગુરુ દોષિત બન્યો તો કોઠીઓ છો. સદગુરુ કાશી વિયા ગયા અને લાખાના માણસો તેડવા ગયા પાછળ ગુરુજીને. અને ત્યારે એના માણસોને કહ્યું, જા લાખાને કહેજો આંબો વાવે આટકોટમાં. આટકોટની અંદર લાખો આંબો વાવે અને એની ડાળ જેવી કાશી આવે અને એ ડાળમાં કેરી આવે ને એ કેરી પાકે અને એનો રસ હું ખાવાનું જો મને મીઠો લાગે તો લાખાને કહેજો ગુરુ આવશે, નકર નહીં આવે. માણસો આવીને હમાસર આપ્યા. ગુરુ મહારાજે આવો સંદેશો આપ્યો છે. આ સંદેશો મારા ગુરુજીને કહી દીજો. આ ગુરુનો સંદેશો છે, લાખાને સંભળાઈ દીજો બરાબર. પણ લાખાને એ સંદેશો વાંચતા આવડતું નતું. કરવું હું પછી અને પછી લોહી માતાને બોલાવ્યા કે હે માં, આ સદગુરુનો ઘરનો સંદેશો આવ્યો છે બેન. એ માં તું મને વાંચીને સંભળાવી દે બાપ કે આ સંદેશો શું છે. કે બોલો કાકા શું વાત છે? કે ગુરુએ એવું કીધું કે આટકોટમાં આંબો વાવે અને એની ડાળ જેવી કાશીએ જાય અને કાશીએ કેરી આવે, એ કેરી પાકે, એનો રસ હું ખાવ ની મને મીઠો લાગે તો હું આટકોટમાં આવું, નકર હું નહીં આવે, નકર મારી વાત નહીં જોતા. વેણુદાસ ની એવી દશા થઈ છે, લાખા જેવી. એક આંબો વાયો દીકરા, ડાળ પર બે પૂકે તેની પાછો આવી. એટલે આપણે તો એવી આવતા વર્ષે એવી ઈચ્છા છે બાપુને લાવવા છે, હેલિકોપ્ટરમાં બેહાડીને લાવવા છે. હાથીએ બેહાડ્યા, બગીયું બેહાડ્યા, હાથી નંબરીએ બેફરું બેહાડ્યા ગુરુ મહારાજને. પણ આખરી એવી ઈચ્છા છે કે પરબેથી હેલિકોપ્ટરમાં બેહાડી અને સુરતમાં યોગી શોકમાં ઉતારવા છે આવતા વર્ષે. જે આયોજન આપણે રાખ્યું છે એમાં પણ એ કૃપા એની હોય તો આપણે કઈ ન કરીએ. અહીંયા લોહીને કીધું કે હે લાખા આંબો ઓલ્યો નહીં. એ કે તો એ કે ભંડાર જે ભેળા છે એના દરવાજા ખુલ્લા મૂકી દે. તારા રજવાડાની અંદર જે ભંડાર ભેળા એના દરવાજા ખુલ્લા મૂક એટલે આંબો હોવાય જાય ને એ આંબાની ડાળ કાશીએ પૂછશે. અને લાખાએ હાકર મારી દીધી કે હરી જેટલું જોતું લઈ જાવ. હવે લાખા કાઈ નહીં, લાખા સદગુરુ સિવાય બીજું કાઈ ન આવે બાપ. ધન દોલત માલ મિલકત રજવાડું એ લાખાને ન જોઈએ. લાખાને ખાલી બસ મારા ગુરુ મને મળે પાછા ઈ જોઈશે. અને ઈ ડાળ પછી જે કાશીએ પૂગીને સદગુરુ આવ્યા
લાખો કોઢીઓ છોતો સદગુરુ આવી અને માથે હાથ મૂક્યો એટલે કંચન જેવી કાયા થઈ ગઈ બાપ. એટલે આમ કંચન જેવી કાયા નહીં, આપણને જ્યાં સુધી સમજાણું નથી ત્યાં સુધી આપણે કોઢિયા છીએ. કોઢ એટલે ઓલો નહીં, જ્યાં સુધી આ માર્ગ સમજાય નહીં, જ્યાં સુધી આ ભેદ નો સમજાય સનાતન નો ધર્મ નો ભક્તિ નો, ત્યાં સુધી સમજી લેવાનું કે આપણને પણ રક્તપિત્ત રોગ જ થયો છે. આપણને પણ રક્તપિત્ત રોગ જ થયો છે. એ રોગ ક્યારે મટે કે કોઈ માલમી ગુરુ મળી જાય અને ગુરુ કાક શાન બતાવી દે એટલે જન્મો જન્મનો રોગ મટી જાય બાપ. અને એટલે કોઈ મહાપુરુષો કીધું છે કે રામ નામની ઔષધિ ખરી નિશ્ચય ખાય, અંગ પીડા વાપરે નહીં અને જન્મો જન્મનો રોગ મટી જાય બાપ. એટલે ભલા ભલા ડોક્ટર ખાલી નાળ પકડીને ઇન્જેક્શન દઈ દે તો તાવ ઉતરી જાય છે, અને એની પર આપણે કેટલો વિશ્વાસ બેસી જાય છે. ખાલી નાળ પકડીને ખાલી ઇન્જેક્શન દઈ દે એટલે તાવ ઉતરી જાય એટલે આપણે ડોક્ટર પર વિશ્વાસ બે, પણ સદગુરુ જે શબ્દ આપે એની ઉપર આપણે વિશ્વાસ નથી બેસતો. એ કે બાપો કીધા કરે એમ તો આપણે ટાઈમ હોય કે ભજન ઘણું કરવું કે એ કે મારે જાપ કરવા પડે, આ બીજા જાપ લેવા દે જાપ કરવી ને કે, અને ખરેખર જાપ લેવા દેતા નથી. બોલો અમારે ઘણા જાપ કરવા પડે, કેમ કરવા? એટલે પછી ગુરુ મહારાજ આવ્યા અને માથે હાથ મૂક્યો એટલે કાયા કંચન જેવી થઈ ગઈ બાપ. અને એનો શબ્દ રામાયણનો ઇતિહાસ કે અહલ્યા જે પથ્થરની થઈને પડી હતી, હરાપને લીધે ગૌતમ ઋષિ હરાપ દીધો તો અને અહલ્યા પથ્થરની પડી હતી અને કીધું તું જા રામ જગ્યાએ નીકળશે અને એના જમણા પગને અંગૂઠાની રસ જો અડે તો તું પાછી સતી થાય, નકર નહીં. રામનો જન્મ થયો, મોટા થયા અને વિશ્વામિત્ર જયારે રામને લક્ષ્મણને લઈ અને જનકપુર જાતા હતા અને ત્યારે એ અહલ્યાનો આડી આવી અને વિશ્વામિત્ર અહીંયા હાક્યા રામને, હાક્યા કે આપણે રામાયણમાં સાંભળ્યું ને કે ભાઈ રજ અડી જમણા પગના અંગૂઠાની અને અહલ્યા પથ્થરની હતી સતી બની ગઈ. તો ત્યાં હું રામ લંગડી લેતા લેતા આવેલા છે. જમણા પગના અંગૂઠાની રજ કેમ અડી, ડાબો પગ ક્યાં ગયો હતો? તો રામને એવું નતું, એક જ પગ હતો એવું તો. પણ કયા રામ, કયો જમણો પગ ને કયો અંગૂઠો? પગનો હાથનો અંગૂઠો નહીં, અને ઈ રજડે સતી નો થાય, મેલી થઈ જાય ભાઈ. આ તો અંગમાં ઉઠવાની વાત છે. ડાબો માર્ગ દ્વારકામાં જાય, જમણો માર્ગ અંજાર શહેરમાં. ડાબો માર્ગ દ્વારકામાં જાય, જમણો માર્ગ અંજાર શહેર. દ્વારકા કે ઓલું નહીં અને અંજાર કસમાં આવ્યું નહીં. અંજાર કે જેનો ઝાર કર્મ નહીં, જે જલતત્વથી આપણું પિંડ બંધાય છે એનો ઝાર કર્મ નો થાય. એટલે સુખરામ બાપુ કીધું કે અખર જીત્યા ઘર આવી, ખરી જાય નો હાલે બા. આ તો અખરની વાત છે. ઈ નિજારી જે નારી પાનબાઈ એને બ્રહ્માજી લાગે પાય. 18 વર્ષની સાંજ જેને જાણી એને કરવું ન પડે, કાઈ કરવું એમ થાય બાપ. આ તો એની વાત છે. અખર જીત્યા ઘર આવી. ડાબો માર્ગ દ્વારકા જાય, જમણો માર્ગ અંજાર. દ્વારકા કે જે દ્વારે આપણે જન્મ લેવીશવી એ દ્વારની વાત છે કે 84 ની ખાણ એને કહેવામાં આવે છે બાપ. એને યવની કહેવામાં આવે છે, બીજી કોઈ ખાણ નથી. અહીંથી આત્મો છૂટો એટલે ખાણ તૈયાર જ છે. અવતાર આપણે ચાલુ છે. ગધેડો, મીંદડો, કૂતરો, ગીંગુ. એક ભમરો બચારો બગીચામાંથી ફરવા નીકળ્યો. ફરતો ફરતો સુગંધ લીધી ગુલાબની, મોગરાની, અને ફરવા નીકળ્યો એટલે ગીંગાને જોઈ ગયો. ગીંગો બરોબર ગોળી વાળી અને ધકાવે જતો પાછો પાછી. એટલે ભમરાને એમ કહ્યું મારી નાચના આમ કેમ? પણ હાલ ખ્યાલ નહીં હોય કે આને લઈ જાઓ. એટલે પગમાં ઉપાડી અને બગીચામાં લઈને ફૂલની ઉપર મૂકી દીધો. ફૂલની ઉપર મૂક્યો એટલે અન ગીંગો ખીજાણો, એ ક્યાં લાવ્યો સુકનમાં? ઠીક ના લેરખા લૂટતો ઓલો કે ધીરો રે આ ગુલાબ છે કે. અને પછી ભમરો વિચારમાં પડ્યો કે આ આવી સુગંધ, આવો બગીચો, આવી ફરમું છૂટે
અને આવડો ખીજાય કેમ? બહુ મહેનત કરી પણ સદા કે નહીં હાલ મને 500 ની મૂકી જા, હતો નહીં મને મૂકી જા, ન્યાલ મને મજા આવે. અને જા ભમરાએ તપાસ કરી એના નાખોડા બંધ હતા ગીંગાના, અને ભમરે નાખોડા ખોલ્યા ગીંગાના, અન ફોરમ છૂટ્યો. હાલ પડી તોય ગુલાબનું ફૂલ મૂકે નહીં ગીંગો. ભમરો કે ભાઈ ગીંગા હવે આ ગુલાબનું ફૂલ મૂકી દે, હાંજ પડી ગઈ છે, દિયાચમાં પછી અંધારું થઈ જાય, ફૂલ ભેરાઈ જાય, પછી આપણું મૃત્યુ થાય, એકતા મૂકી દે. નહીં કે હવે નો મૂકું, હવે મુકાય ફૂલ. માંડ મળ્યું, બચરી વરહે વારો આવ્યો. એકે રેવા દે, કાલ પાછા આવીશું કે નહીં. ફૂલ ભેડાઈ ગયું બાપ. એમ હું તમે ફૂલ ને સોટા રહી છે બાપ. એક દિવસ ફૂલ ભેડાઈ જાય ને આપણે મરવું પડે, સ્વાસીને જવું પડે છે. આપણા તમે બધા સંસારી છો, તમે બધા જે કે દેવ થઈ જાય, દેવ તો નથી થતા બિચારા, શબ્દ વાપરે સુધારીને શબ્દ દેવ થઈ જાય. તો એની નનામી બાંધે ઠાઠડી. હવે એ આમાં ખોળિયામાંથી આત્મો વયો ગયો હોય, ખાલી આ ખોખું જ પડ્યું હોય, તો એને કેટલું ઝવડીને બાંધી. નકર એવું કઈ ભાગીને વયો જવાનું કે પાછો ઘરમાં કરી દે. તમે જો તો ખરા. હું તો એ વિચાર હુતર લેવો, હુતર આમ, અને એના પેન્શન માણસો જેને બાંધતા આવડતો એને જ બોલાવો પડે. બોલો બીજા તો હાલે નહીં. મારા સાધુડા ને ક્યાંય બાંધવા નથી પડ્યા બાપ, એની ક્યાંય નનામી નથી નીકળી. કેમ કે આને છોડ્યું નથી એટલે એને સેલે બંધાવવું પડે નનામીમાં. અને મારા સાધુડા છોડી દીધું એટલે એને સેલે નનામીને બંધાવવું પડતું. એની મારો બાપીઓ પાલચ્યું પડે છે બાપ. અને આપણે જીવતા બળ્યા નથી, કાઈ બાળ્યું નથી કર્મ, એટલે આપણે અંતે શમશાનમાં બળવું પડે. મારા સાધુડાની સમાધિ હજી પૂજાય બાપ. નર નારીને નમન કરવા જાય. શું કામ? કે એને બધું બાળી દીધું હોય, સાફ કરી નાખ્યું કિશોર. જે કાંઈ કર્મ છે એને બધું મગની મારી બાળી દીધું હોય બાપ. એટલે એને છેલ્લે લાકડામાં શમશાનમાં બળવું નથી પડતું બાપ, બીજું કાંઈ નથી. અને આપણે તો રાતે ઉલ્લી જાય તો હવાર નથી પડવા દેતા. બોલો હું તો હમણાં એક આમ ત્યાં તો 3 વાગે શમશાન યાર તમે 3 વાગે બોલો. એટલે બધું હટા નહીં કે હા એ કેમ એ કે દિયા આજ મેં ગયા હાલો કે જલ્દી હવારે કામે જવાય ને. હા તમારો પ્રેમ અમદા કે બાપા વગર ના રહી ન ગયો. રાત નો રોકી કે બોલો રાત હું એ વિચાર છું એક રાતમાં હું ખામી આવી બાપા રાત રોકે હું કઈ લઈને જાય ભેગું એ મૂકીને જાવ બીજા નડે પૂન કઈ વસ્તુ તો નહીં બાપાનું. આ બધું વિચારવાનું છે મારા બાપા. બળવું પડે છે એનું કારણ એ છે કે આપણે બાળ્યું નથી આપણું કર્મ. જેટલું પાપ ભેગું કર્યું કર્મ ભેગું કર્યું એ બાળ્યું નથી એટલે બળવું પડે છે. અને આ કાંઈ આપણે છોડતા નથી, બધ ભરીને બેઠા છીએ. એક ભાઈ થાંભલા ને બધ ઉભો થઈ ગયા આકડી વળી અને તાણી તાણી મીરો રાડી નાખો મને છોડાવો છોડાવો. એ કે તું મૂકી દે કે છૂટો છો. આપણા મોહનો થાંભલો છે એને બધ ભરીને બેઠા છે અને જગતને કેવું અમને છોડાવવામાં મારો બાપીઓ એ તમે મૂકી દો કે છૂટા છો. કોઈને કેવું પડે નથી છોડાવવું. હાવ સોખો છે આ માયક આયા છે આને આમ હું જ પકડું આમ પછી હું આમ પકડું કે છોડાવો છોડાવો તો આને કઈ મને પકડ્યું હું આને પકડ્યું. આ તમારો આ સુકન એપાર્ટમેન્ટ છે અહીંયા તમારી રજા હોય તમારી ઈચ્છા હોય તો જ આ પ્રોગ્રામ અહીંયા થાય ને તો જ અમે આવી ને તમારી ઈચ્છા હોય તમારી રજા હોય તો જ. એમાં આપણું ઘર છે એને પણ સુકન એપાર્ટમેન્ટ સમજી લેજો. એમાં આપણી ઈચ્છા હોય ને ઈજાની અંદર આવી કે બાકી તાકાત નથી કોઈ આપણી અંદર એન્ટ્રી કરી કે બાપ મોહ માયા કામ કરો સીધો અહંકાર લોભ લાલચ ઈર્ષા દેખાય એ મારો બાપલ્યો એ જાગૃત થાય ને પાછા હુઈ દેવાય તો એ હુઈ જાય તો કઈ કામ નથી. આપણે નહીં અમુક અનાળી બાળકો હુઈ જાય હુઈ જા અને આ હું તો ધારો
આ જો જાગશે ને તો આગળ કઈક ના માટલા ફોડશે. એટલે હુઈ જાય ઈ હારો અને ઘણા ઘણા હુવે ઈ હારા. કેમ કે જાગે તો હારા પણ હોય જ નહીં. ઈ હુતા ભલા. એટલે ઓલાય હુતા જ ભલા મારા બાપા ઈ હુવે તો ભજન થાય, નકર થાય તો સમરણ થાય, તો આ માર્ગ મળી શકે. અને એ ક્યારે મળે કે આની અંદર 3 ગુણ હાલે છે, રજો ગુણ, સતો ગુણ ને તમો ગુણ. અટાણ આપણો રજો ગુણ હાલી રહ્યો છે એટલે આપણે જાગી રહ્યા છીએ, કામ ધંધો કરી રજો ગુણમાં. હા, આ 3 ગુણની તમને પ્રકાર બતાવી દઉં છું. હા, અને તમો ગુણ ચાલુ થાય એટલે આપણે નીંદર આવે. જ્યારે અતિ ઘેન સડે એટલે સમજી લેવાનું કે આપણી અંદર તમો ગુણ ચાલુ થયો છે. અને સત્વ ગુણ ચોથા પોરે ચાલુ થાય ત્યારે નિંદર પણ પૂરી થઈ ગઈ હોય, કઈ કામ પણ ન હોય, ત્યારે સત્વ ગુણ ચાલુ હોય અને સત્વ ગુણમાં સમરણ થાય બાપ. બાકી તમો ગુણમાં, રજો ગુણમાં કોઈ સમરણ ન થાય. હવે આપણે કારખાને આવીને માળા લઈને બેસી જઈએ. એક બાજુ રોટલા સડતા હોય, એક બાજુ કુકરની સીટીઓ વાગતી, અને આપણે માળા પહેરતા હોય. કેટલી માળા કરી? 10 માળા રોજ કરું ને કાંઈ મળ્યું? એ કે નહીં, હજી કાંઈ નહીં. એ કે આખી વિશે ને કાંઈક તિરંગો પડે છે. હવે એ તો તમે આખી વિશે દબાઈને બેરી તો તિરંગો પડે. એ કે લીલા ને પીળા તિરંગો પડે. એ તો તું માળા ન કરતોય પડે. બાપ ભજન તો કરવું હોય, સમરણ કરવું હોય તો વહેલું ચોથા પોરે ઉઠવું પડે. અને ત્યારે ખાલી 5 નામ લઈ લો તો એ સોપડે લખાઈ જાય. એ વસ્તુની વાત છે. પણ આ બધું ક્યારે થાય? કોઈ એવા જ્ઞાની ગુરુ મળી જાય, કોઈ સમર્થ સદગુરુ શાન બતાવી દે, પછી આ થાય. અને એટલે શબ્દ પર ધ્યાન દેજો. હવે સાઈ મુજા મેરું રે કરો તો, है करो तो ये हमको ऐसा गुरुजी मिलात है धीरे. મને અતિ પ્રિય છે એટલે ગાઉં છું મસ્ત. અને એમાં ગુરુ પૂનમ કેવા ગુરુ મળે? સાંઈ, સાંઈ કરતા સદગુરુ, સાંઈ કરતા પરમાત્મા, એની વાત છે. પરમાત્માને અરજ કરવી પડે, હે પરમાત્મા, હે નકળંગ ધણી, હે મારા નાથ, હે મારા સ્વામી, અમને કોઈ એવા ગુરુનો ભેટો કરાય કે અમારો જન્માનો સુધરી જાય બાપ. અમે આ ખોટા ભટકવી સવી, એ ખોટા અથડાવી નહીં, અને અમે સત્યના માર્ગે હાલવી, એવા અમને કોઈ ગુરુ બતાવો. અને કે અમીરો કહીશ, દાસ અમીરો.
વસન વિસ્તારા રે દયા રે ડાલીને ધર્મ એના મૂળ 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 હે મૂળ 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 સાઈ મુજા મેરું રે કરો તો हमको ऐसा गुरुजी मिलात है साई मुझा मेरू रे करो तो हमको ऐसा गुरुजी मिलात है સતમોની વાડી વસન વિસ્તારા સતવાડી એટલે સદગુરુ મળ્યા એ સતની વાડી સભા બીજી વાડી નહીં સદગુરુ જે આપણને મળે એ આપણી માટે સત્યની વાડી છે પણ સદગુરુ મળે તો વસન વિસ્તારા વસનની કિંમત હોય તો પાછા પગલા હવે નહીં ભરું આજ પાટી થોડી અને હજી જાવું ઘણું દૂર પાટી કહેતા કે જન્મારો ક્યારે પૂરો થઈ જાય એનું કઈ નક્કી નથી મારો બાપ શ્વાસા ક્યારે આપણા પૂરા થાય એની કોઈ ખાતરી નથી પણ જેમ બને કાલ કરતા આજ કરી લે આજ કરતા અબ વખત વિયો જાહે તો કરીશ સેલો શબ્દ દાસ મીરાનો